સમાજના ગૌરવશામાં મૂળજીભાઈ કાનજીભાઈ મળોદરાનું માદરે વતનમાં ભવ્ય સન્માન। વાગડના આધોઈથી મુંબઈના અંધેરી ઈસ્ટમાં ધારાસભ્ય પદે વિશાળ બહુમતીથી ચૂંટાયેલા પાટીદાર સમાજના ગૌરવસમા મૂળજીભાઈ કાનજીભાઈ મળોદરાનું માદરે વતન આધોઈમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું। રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, રાજકીય સામાજિક આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉમટેલા માનવ મહેરામણથી આધોઈનું સાહુનગર છલકાયું। અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય શ્રી મૂળજીભાઈ મળોદરાને વધાવાયા છે। સુંદર રીતે અહીંયા એમનું સન્માન થઈ રહ્યું છે। આ મુંબઈથી પધારેલા બધા યુવાનો છે જેમના હૃદયની અંદર ધડકણો બધાની તેજ થઈ ગઈ છે કે મુંબઈની અંદર અમારા મૂળજી કાકાએ અમારું ગૌરવ વધાર્યું અને વતનની અંદર આધોઈ ગામની અંદર કાર્યકર્તાઓ છે એ બધાને પણ વિનંતી કે અત્યારે આપ બધા પોતપોતાની જગ્યા ઉપર જાઓ। જેમની આપણે આતુરતાથી રાહ જોતા હતા અને દિવસો દિવસ આ જગતની અંદર તમારા માન વધે, લોકોના હૃદયમાં તમારો પ્રેમ વધે, તમારો ઉત્સાહ વધે એવા ભાવથી એમનું સન્માન કરી રહ્યા છીએ। અને હવે ગોપાલાનંદજી વિદ્યા મંદિર વાળા આવી જાઓ અને ત્યારબાદ દર્શક મિત્રો, હું છું ઘનશ્યામ બારોટ ને આપને કચ્છ કેર ટીવી ન્યૂઝમાં આવકારું છું। ખાસ તો ફક્ત આધોઈ ગામ જ નહીં પણ વાગડ વિસ્તાર અને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ એટલે મૂળજી કાકા મૂળજીભાઈ કાનજીભાઈ મળોદરા એટલે અંધેરી ઈસ્ટના ધારાસભ્ય। ખાસ તો મુંબઈમાં રહેવું અને એ મરાઠી વિસ્તારમાં રહી અને આટલી પ્રચંડ લોકલાગણી જેને કહી શકાય, પ્રચંડ લોકલાગણી જેને કહી શકાય એવી લોકલાગણી જીતવી બહુ મુશ્કેલ કામ છે। અહીં મૂળજીભાઈએ એમ જોવા જઈએ તો ઇતિહાસ રચ્યો છે, કારણ કે આપણા ઘણા બધા ત્યાં દાતાઓ છે, બિલ્ડરો છે, ઉદ્યોગપતિઓ છે, પણ ધારાસભ્ય જો કોઈ પાટીદાર સમાજમાંથી બન્યું હોય તો એવા પહેલાં મૂળજીભાઈ છે। એટલે ખાસ તો હું મૂળજીભાઈને અભિનંદન દઈ કે તમે ખાલી પાટીદાર સમાજ જ નહીં આખા કચ્છને તમે ગૌરવ અપાવ્યું છે। શું કહેશો મૂળજી કાકા, ખાસ તો જે તમારા પ્રત્યે અઢારે આલમને લાગણી છે એ મહારાષ્ટ્રની? સૌ પ્રથમ તો અમારા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, એકનાથ શિંદે, અજીતદાદા પવાર એ લોકોએ મારા જેવા એક નાના કાર્યકર્તાને ટિકિટ આપીને આજ મને ધારાસભ્ય બનાવ્યો। અંધેરી પૂર્વની અમારી જે જનતા છે એણે આજના ઇતિહાસમાં આજથી સુધી એ વિસ્તારમાં 1 લાખ વોટ કોઈ ધારાસભ્ય નથી લીધા, કોઈ 25,000 લીડથી જીત્યો નથી। પહેલો ઇતિહાસ અમે એ રચ્યો છે। તો અમારી જે જનતા છે એ વર્ષોથી અમારો એક ફેમિલી રિલેશન છે એમની સાથે છે અને એ લોકોએ પોતે જ પ્રચાર કરીને આટલી મોટી જીત મને અપાવી છે। એટલે હું મારા વિસ્તારનો આભાર માનું છું। અહીંયા જો મારું વતન છે, આ જ્યાં મારી જન્મભૂમિ છે,
જન્મભૂમિમાં આપણે જોયું કે બધા જ સમાજના આગેવાનો અહીંયા હાજર હતા, આજુબાજુના બધા ગામના આગેવાનો હાજર હતા. હું ખૂબ ખૂબ બધાનો મારા પરિવાર વતીથી આભાર માનું છું અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે આવા સારા કામ અમારા હાથથી થાય. ખાસ તો મુરજીભાઈ, તમે જ્યારે સેવક તરીકે પણ સેવાએ આપી છે અંધેરીમાં, ખાસ મેં જોયું છે કે તમારું નામ, હું પહેલાં વચ્ચે જ્યારે અંધેરી આવ્યો ત્યારે જે આપણા વેપારીઓ હતા, જેમ કે ડાયાભાઈ, એવા ઘણા બધા વેપારીઓને હું મળ્યો, ત્યારે કોઈ વિધાનસભાની ચૂંટણીનું ફાઇનલ જ નહોતું, ક્યારે ચૂંટણી થશે એ પણ નક્કી નહોતું. તે છતાં એ લોકોએ જે તમારું નામ દીધું, ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતી પ્રજાનો જ તમારો પ્રેમ છે જ, પણ એના સિવાય જે મહારાષ્ટ્રીયન પ્રજા તમને જે ચાહે છે એના વિશે શું? આ વિધાનસભામાં 2,80,000 વોટ છે ટોટલ. એમાં 1,10,000 મરાઠી વોટ છે, 60,000 ઉત્તર ભારતીય ઇતર વોટ છે, મુસ્લિમ વોટ છે અને ગુજરાતી 35,000 ગુજરાતી વોટ છે. તો તમામ સમાજે અમને સાથ અને સહયોગ આપ્યો છે. ખાસ કરીને અમારી માતાઓ બહેનો, જે અમારી મહારાષ્ટ્રની સરકારે એક લાડલી બહેન યોજના લગાવી હતી, એટલે માતાઓ બહેનોનો આશીર્વાદ, અમારા બચત ગટ ચાલે છે, બધા ગણપતિ મંડળ, દહીહંડી મંડળ, નવરાત્રિ મંડળ, અમારા રિક્ષાભાઈ જો ચલાવતા હોય, આવા ઘણા સંગઠનો જે સાલો સાલથી અમારી સાથે જોડાયેલા છે, બધાનો આશીર્વાદથી આ સીટ અમે જીત્યા છીએ. જી, આ ખાસ તો રાજાભાઈ, તમે જરાક આગળ આવો. ભાઈની જીતને કઈ રીતે મૂલાવો? ખરેખર તમે વાત કરી કે અંધેરી MIDCમાં અમારા નાના ભાઈ ખૂબ બહુમતીથી જીત્યા અને ખરેખર એની પ્રજા એની મહેનત એવી પ્રજા અધારે આલમ એમ ચાહે. ગુજરાતી મતે એને પણ ખૂબ સાથ સહકાર આવ્યો. મરાઠી પર સમાજ, તમામ સમાજે અને અમારી જે મુંબઈમાં ગુજરાતી વસ્તી તમામ વસે મારી તમામ મુરજીભાઈને એકદમ હેમખેમથી અને આમ બહુ ઉત્સાહથી જીતાડ્યા. એ ખરેખર એને અમારા ગુજરાતી સમાજ અને મરાઠી સમાજે ખરેખર ધન્યવાદ આપું છું. અને તમે વાત કરી નગરપાલિકાઓ એમ ત્યાંની મુંબઈમાં નગરપાલિકા પહેલાં એમના ધર્મપત્નીને ટિકિટ આપી, એટલે એ પણ બહુમતી જીત્યા. અને પાછલી વળી બીજી ટર્મમાં ભાજપે 2 માણસોની ટિકિટ, ઇતિહાસમાં ક્યાંય 2 માણસોની ટિકિટ નથી આવતી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, પણ એમને વિશ્વાસ હતો તો 2 માણસોની ટિકિટ આપી અને 2 માણસો મુંબઈમાં લીડથી જીત્યા, નંબર 1થી જીત્યા. એ ખરેખર ત્યાંની પ્રજાની અને એમની સેવાનો ખરેખર આભાર છે. એટલે બધી પ્રજાના ખરેખર એના વતી ખરેખર અમારો પરિવાર ખૂબ ખૂબ આભારી છે અને આભારી રહેશે. શું કહેશું બાપભાઈ? મુરજીભાઈ બહુ મહેનત કરેલી છે. 25 વર્ષની એમની મહેનતનું આ ફળ છે. અને રાત અને દિવસ ગમે ત્યારે રાતના માણસો 2 વાગે ફોન કરે તો પણ મુરજીભાઈ ગમે ત્યારે હાજર હોય છે. ગમે એવા નાના મોટા કામ હોય તો ક્યારે મુરજીભાઈ ના નથી પાડતા. સ્કૂલનું કામ હોય, પાણીનું કામ હોય, રોડનું કામ હોય, BMCનું કામ હોય, કોઈ પણ નાના મોટા કામ મુરજીભાઈ બહુ મહેનત અને ખંતથી કરેલા છે અને કોઈને પણ નિરાશ નથી કરેલા. એમનું આ ફળ છે, 25 વર્ષની મહેનતનું આ ફળ છે અને રાત દિવસ મહેનત કરેલી છે. એટલે એમને આ શ્રેય મળવો જોઈએ અને મળ્યો એના માટે બધી જનતાનો આભાર, ધન્યવાદ. દર્શક મિત્રો, ખાસ તો મુરજીભાઈને જીતાડવા માટે આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા પણ ત્યાં ખૂબ મહેનત કરી હતી. કારણ કે જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં આપણે જાણીએ છીએ, એમ વિરેન્દ્રસિંહજી હોય કે આપણા ઘણા બધા એવા આગેવાનો ત્યાં ગયા હતા. પણ આ અત્યારે મારી સાથે વિરેન્દ્રસિંહજીના PA છે, એટલે એમને મળશું. શું કહેશું વિનુભાઈ? ફર્સ્ટ ઓફ ઓલ જય ગિરનારી અને મુરજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે જે કચ્છ અને વાગડના સપૂત. આ પહેલી એક ઘટના હશે કે મુંબઈ મહારાષ્ટ્ર વિધાનસભામાં જે સભ્ય બન્યા હોય, વિધાનસભાના સભ્ય, એ આપણા માટે, કચ્છ અને વાગડ માટે ખૂબ ગૌરવની વાત છે. એટલે એને ખૂબ ખૂબ શુભકામના આપું છું. સાથે એના મોટાભાઈ અને બે મોટાભાઈ રાજાભાઈ, અહીંયા આધોઈની જનતાનો એટલો બધો પ્રેમ જીતો છે કે આ આધોઈના લગભગ માણસો મુંબઈ ત્યાં પેલા માટે ગયા હતા, આપણે બધા પ્રચાર માટે. તો એ એનો અહીંનો જેટલો મહિમા છે એટલો જ ત્યાં છે. એટલે એને ખૂબ ખૂબ શુભકામના. સાથે આખી વાગડ વિધાનસભા, એટલે કે આ રાપર વિધાનસભાના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા પણ ત્યાં ગયા હતા અને એના વતી પણ અમે ખૂબ ખૂબ બધાને અભિનંદન પાઠવીએ છીએ. ખાસ તો દર્શક, વિધાનસભાની અંદર શિવસેના એ 2nd નંબરનો પક્ષ થાય અને જેણે આટલી બધી બહુમતીથી જે આપણો મુરજી કાકા, જેને અમે ઉલામા નામથી બોલાવી છીએ, એ વિજય થયો છે. એ બધી અમારા માટે અને કાનજી કાકાના આશીર્વાદ આજે એમને ફળી રહેલા છે. દર્શક મિત્રો, ઘણા સ્થાનિક લોકો પણ આપણી સાથે છે. શું કહેશું મિત્ર, તમારું નામ? મારું નામ અમૃતલાલ ભટ્ટી. સૌપ્રથમ અમે આજે જે આધુની અંદર કાકાની વિજય રેલી અહીં ગામના 18 આલમના હાજરીમાં અહીંયા રેલી કાઢવામાં આવી. સૌપ્રથમ તો હું ટૂંકમાં એમ કહું ને કે કાકા, જે પિતા પછીનું જે પદ આવે છે ને એ કાકાનું આવે છે. અને મુરજી કાકાએ મહારાષ્ટ્રમાં તો ઠીક જ, પણ આધોઈ અને વાગડની અંદર પણ એમનું કહેવાય ને કે ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે. અને અમે કાનજી લીરા મણોદરા પરિવારના બધાએ પુત્રો છે ને એ
આધોઈ પ્રત્યે હંમેશા એક સમરસતાના ભાવથી દરેક લોકોના ગમે ત્યારે ગમે તેવા કામ હોય છે કામનો ઉકેલ આવે છે. એટલે મુરજી કાકાનું અમે ખૂબ જ કહેવાય ને કે ગૌરવ અનુભવી છે કે આધોઈના રતન જે અંધેરીમાં પણ એક પ્રજ્વલિત થયા એ બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ભવિષ્યમાં પણ ખૂબ જ પ્રગતિ કરે એવા સમગ્ર વાગડ આધોઈના સમગ્ર જાતિના એમને કહેવાય ને કે આશીષ છે. દર્શક મિત્રો, કવિ, લેખક, નાટ્યકાર અને સફળ સંચાલક એવા અમૃતભાઈ નિસરને મળું એનાથી પહેલાં હું વિજયભાઈને મળી. શું કહેશો વિજયભાઈ? અમે ગામ વતી ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે અમારા ગામના વતી કે અહીંયા ઘણા બધા લોકો એવા હશે કે જેમની સાથે મુરજી કાકાએ બાળપણ વિતાવ્યું હશે, સંઘર્ષ કર્યું હશે. એવા ગામના વતી મુરજી કાકા અંધેરીમાં જ્યાં જય મહારાષ્ટ્ર, જય શિવાજીના નારા લાગતા હતા ત્યાં આજે જય ગિરનારીના નારા લાગે છે. એ માટે અમને ખૂબ ગર્વ અનુભવું છું અને મુરજી કાકા હજી આગળ ને આગળ વધતા રહે એવા મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું. અમૃતભાઈ, ખાસ તો તમે મુંબઈ અને આધોઈ બેથી પરિચિત છો. આખા આ કાર્યક્રમનું સંચાલન કર્યું. હું માનું છું ત્યાં સુધી ફક્ત આધોઈ ગામ જ નહીં પણ આખું વાગડ અત્યારે જ્યારે અહીંયા ઉમટ્યું હતું આધોઈ લેવા પાટીદાર સમાજ તથા આધોઈ લેવા મિત્ર મંડળ મુંબઈના આ આયોજનમાં શું કહેશું? એક જ લાઇનમાં કહીશ તો ખરેખર આધોઈના આંગણે આજે ઐતિહાસિક અવસર આવ્યો છે અને મુરજી કાકા એમણે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને જે વ્યક્તિ લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકે એને આ જગતના ઊંચામાં ઊંચા સ્થાન પ્રાપ્ત કરવામાં પણ ક્યારેય કોઈ શક્તિ રોકી શકતી નથી. અને એમાં એમને વડીલોના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે, સંતોના આશીર્વાદ છે અને એમની પોતાની જે મહેનત છે લોકસેવા કરવાની, લોકોના કામ કરવાની અને લોકો માટે આગળ રહેવાની, આટલી નાની ઉંમરમાં મુંબઈની અંદર કમાવવું બહુ સહેલું છે. પૈસા કમાવા, શ્રીમંત બનવું, ઉદ્યોગપતિ બનવું, બિલ્ડર બનવું બહુ સહેલું છે. પણ મુંબઈની અંદર ત્યાંની જનતાના પ્રેમને પ્રાપ્ત કરી અને રાજકીય રીતે આગળ વધવું એ લગભગ જેને કહેવાય બહુ અઘરું છે. એ કામ મુરજીભાઈએ કર્યું છે. અમને ગામ વતી, આ આખા પંથક વતી, અને હું તો મુંબઈ પણ વર્ષોથી રહ્યો છું એટલે અમને ત્યાંના સમગ્ર સમાજ વતી પણ મુરજીભાઈ માટે ગૌરવ છે. તો દર્શક મિત્રો, આ મેં જે તમને બતાવ્યા અહીંયાના દ્રશ્યો અને ખાસ તો મુરજીભાઈનું જે સન્માન હતું, બરાબર, એટલે ક્યાંક ને ક્યાંક એમ ચોક્કસપણે કહી શકાય કે મુરજીભાઈએ ખાલી એક રાજકીય રીતે નહીં પણ જેને કહી શકાય ને કે લોકોનો પ્રેમ જીત્યો છે, લોકોની લાગણી જીતી છે. અને મુરજીભાઈ આ જ રીતે ખાસ તો એમણે જે શપથવિધિમાં કીધું કે ભારત માતા કી જય, જય મહારાષ્ટ્ર અને ખાસ તો જય ગિરનારી, એટલે હું પણ અહીં જય ગિરનારી બોલી અને પૂર્ણ કરું છું.